જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ. તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 99મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 1000 દિવસના ચેલેન્જમાંથી 99 દિવસ પૂરા થઈ ગયા. એક બે દિવસ કરતા કરતા ક્યારે 99 દિવસ પૂરા થયા ખબર જ ના પડી. હવે આપણે બે ટ્રેડ ઓપન છે, એકમાં પ્રોફિટ ચાલુ છે અને એકમાં લોસ. કોઈ જો ટ્રેડ ઓપન કરવા જેવું લાગતો હશે તો ઓપન કરી દઈશું, બાકી એનાલિસિસ કરી દઈશું અને આજનો આપણો દિવસ અહીં જ ખતમ કરી દઈશું. તો જોઈએ માર્કેટ કઈ રીતે મૂવ કરે છે. એક એક કલાકની ટાઈમ ફ્રેમ ઉપર આપણે બધી ફોરેક્સ પેરો ચેક કરી લઈએ. આજે વધારે લાંબો વિડીયો નહીં હોય, આજે 2 મિનિટના અંદર વિડીયો આપણો પતી જશે. EUR GPYમાં એક બાઇંગ તરફનો ટ્રેડ એક બની શકે એવું છે, પરંતુ માર્કેટ વધારે જ પડતું ઉપર થઈ ગયું છે. હજી થોડું નીચે આવે ત્યારબાદ આપણે ટ્રેડ લઈશું. બાકી આપણા બે ટ્રેડ ચાલુ છે, એક યુરો યુએસડીમાં અને બીજો હું તમને કહી દઉં બીજો કયામાં ચાલે છે. બાકી એવું કોઈ સારું સેટઅપ દેખાતું નથી. મારું સેટઅપ એકદમ ઈઝી હોય છે, 9950 EMA વાળું. તમે પણ યુઝ કરી શકો છો. BTC USD એકદમ સ્ટ્રોંગ બેરિશ છે અત્યારે હાલ. ચલો બે ટ્રેડમાં હજી ઓપન છે, એમાં સ્ટોપ લોસ અને એ બધું મૂકી દઉં. જો એકમાં નાનો એવો પ્રોફિટ ચાલે છે અને એકમાં લોસ ચાલે છે. આપણે સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને મૂકી દઈએ જેથી આપણે વધારો પડે લોસ ના થાય. આપણે સ્ટોપ લોસ મૂકીશું 0.50ની આસપાસનો અને ટાર્ગેટ $1 તો રાખી જ છું કમસે કમ. તો જ આપણે વધારે મળે અને આપણે આગળ વધીએ. બાકી આના નીચે આવી તો આપણે એક સેલિંગ તરફની પોઝિશન ઓપન કરી દઈશું. યુરો યુએસડીમાં મૂકી દીધું છે. યુએસડી CHFમાં પ્રોફિટ અને સ્ટોપ લોસ બંને મૂકી દઈએ. ચલો આમાં પણ $1.34 રાખીએ ટાર્ગેટ. સ્ટોપ લોસ થોડું અહીં રાખવા જેવું છે, પરંતુ થોડો રિસ્કી. ચલો એવું છે તો રીએન્ટ્રી લઈ લઈશું, 0.60નો રાખીએ છીએ. બસ આજે બે ટ્રેડ છે. જો આ બંનેમાં હેજ ઓપન કરી તો હું તમને ઇન્સ્ટાગ્રામના રીલ્સ અને યુટ્યુબના શોર્ટ્સમાં જણાવી દઈશ. બસ આજના માટે આટલું. મળીશું કાલે.